નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો? એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર હું તેજસ ધોરણ 10ના અગત્ય બેચના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેની અંદર મુખ્ય 4 વિષયોનું સંપૂર્ણ નોલેજ અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ વિથ ધીસ ફીચર્સ. આ બધા ફીચર્સ સાથે ડેઇલી વિડીયો અપલોડ છે, વિષય પ્રમાણે શિક્ષકો અલગ અલગ તમને ભણાવી રહ્યા છે, વિષય ટોપિક પ્રમાણે અપલોડેડ નવા વિડીયો તમને ડેઇલી મળતા રહે છે. આ ઉપરાંત PDF પણ તમને લોકોને મળતી રહી છે. વિડીયો દ્વારા લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપણે આપીએ છીએ અને બીજા ઘણા બધા જે આપણા ફીચર્સ છે તમને ખબર છે. તો આ બધું ખાસ એક સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલું છે અમે લોકોએ, જેમાં તમને બધા જ વિષયોનું પ્લેલિસ્ટની અંદર તમામ વિષયોના સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ વિડીયો તમને મળતા રહેશે. તો જરૂર ને જરૂર મુલાકાત લેજો બધા પ્લેલિસ્ટની. મારે વાત કરવી છે વિષય ગણિતની અંદર 13મા ચેપ્ટરનો આજે 6થો લેક્ચર આંકડાશાસ્ત્રનો, જેમાં આપણે ગયા લેક્ચરમાં બહુલક વિશે વાત કરી હતી, બરાબર ને? મોડ બહુલક ઝેડ વિશે વાત કરી હતી. તો આજે આપણે ટોપિકને કન્ટિન્યુ રાખીએ છીએ. આપણે ઝેડનું સૂત્ર કંઈક આવું જોયું હતું, ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H, બરાબર છે? આગળના વિડીયો ન જોયા હોય તો નીચે પ્લેલિસ્ટ આપેલું છે, જેમાં લિંક છે. સરસ મજાના વિડીયો બધા તમને પ્રોવાઈડ થઈ જશે. ત્યાં બધા જ વિડીયો તમને મળી જશે આ ચેપ્ટરના અને જે અગાઉ જે ભણાવેલા ચેપ્ટર્સ છે બધાના, બરાબર છે? તો શરૂ કરીએ. આજે મારે દાખલા નંબર 3ની ચર્ચા કરવી છે તમારી સાથે. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબોનું એક સર્વેક્ષણ બતાવે છે. આવૃત્તિ વિતરણ શેનું છે? તો કે ભાઈ કુલ માસિક ખર્ચ 200 કુટુંબોનો, એટલે 24 કુટુંબો એવા છે કે જે દર મહિને 1000 થી 1500 રૂપિયા ખર્ચ છે, બરાબર ને? માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ તમને આપેલું છે. 33 ઘર એવા છે કે જેનો માસિક ખર્ચ 2000 થી 2500 રૂપિયા સુધીનો છે, અને એવી રીતે તમને આખો ડેટા આપેલો છે. તમારે મેળવવાનું છે કે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો અને કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. બંને દાખલાઓ ગણવાના છે આપણે, બરાબર છે? તો આપણે શરૂ કરીએ બહુલકથી. તો બહુલક મેળવવા માટે આપણને ખબર, સૌથી પહેલાં શું જોઈએ? તો કે ભાઈ બહુલકીય વર્ગ. તો અહીંયા લખશું આપણે કે અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? ચલો ચેક કરીએ કયો વર્ગ સૌથી વધારે આવૃત્તિ ધરાવે છે. 24, 40, 33, 28, 30, 33, 40 જો અહીંયા છે. 40 જે છે એ સૌથી વધારે છે. કયો વર્ગ છે? 1500 થી 2000. તો આપણા માટે બહુલકીય વર્ગ કયો થશે? 1500 થી 2000. એટલે કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ જે છે એ 1500 થી 2000 છે. એનો મતલબ કે બહુલકીય વર્ગ કયો થશે? 1500 થી 2000, બરાબર છે? તેથી બહુલકીય વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1500 થી 2000, બરાબર છે? તો હવે અમારે જોશે L, F0, F1, F2 અને H. આટલી વસ્તુ મળશે તો મને બહુલક મળશે, બાકી મળવાનો નથી. તો ચાલો ફટાફટ રિકોલ કરીએ. તો કે જો જે બહુલકીય વર્ગની આવૃત્તિ છે આપણા માટે F1 બને છે, એની આગળની આવૃત્તિ આપણા માટે F0 બને છે, અને પછીની આવૃત્તિ આપણા માટે F2 બને છે, બરાબર છે? તો F1 40 છે, F1 કેટલો આવ્યો? 40 આવ્યો. F0 જુઓ તો F0 કેટલો છે? F0 એટલે આગળનો 24 અને F2 33, એટલે આ 24 અને આ 33. બહુલકીય વર્ગની અધઃસીમા એટલે કે L કેટલી આપી છે આપણને? 1500. અને H તો કે ભાઈ બહુલકીય વર્ગમાં અધઃસીમા 1500 છે અને ઉર્ધ્વસીમા 2000 છે, એટલે 2000 માઇનસ 1500 મને H કેટલો આપશે? 500 આપશે. ચલો ક્લિયર છે એટલું? હવે સૂત્ર મૂકીને ખાલી કિંમત મૂકવાની આપણે સદરૂપ આપવાનું છે. તો મને ખબર છે Z ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અને આ બધું પૂર દેવાનું છે એક જેલમાં, એટલે કે ખાનાની અંદર, કાઉન્સની અંદર, બરાબર છે? Lની કિંમત આપી છે 1500, એટલે હું L બરાબર 1500 લખીશ, વત્તા F1 માઇનસ F0 એટલે કે 40 માઇનસ 24, 40 માઇનસ 24 છેદમાં 2F1 એટલે કે 40 દુ 80 માઇનસ F0 એટલે કે 24 માઇનસ F2 એટલે કે 33
ગુણ્યા h એટલે કે 500. બરાબર ને? ઓલ ડન. ક્લિયર? અહીંયા જે કિંમત હોતી બધી મેં અહીંયા મૂકી, બીજું મેં કાંઈ કર્યું નથી. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે, એની વગર કંઈ રસ્તો નથી. તો આ 1500 આમ નામ, 40માંથી 24 બાદ કરો એટલે કેટલા વધે? તો કે ભાઈ 40માંથી 20 બાદ કરો એટલે 20 વધે, અને બીજા 4 બાદ કરી નાખો એટલે 16. એટલે આ બાદ બાકી આવશે 16 છેદમાં 80માંથી 24 બાદ કરવાના છે. કેટલા બાદ કરવાના છે? 24. તો 80માંથી 24 બાદ કરો. અથવા એક કામ કરીએ, આ બે નિશાની માઇનસ છે એટલે આનો હિસાબ કરીએ તો આ કેટલો આવશે? 57. કેટલો આવશે? -57. તો હવે 80માંથી 57 બાદ કરવાના છે. ગમે એમ કરો, આપણે મૂળ 3નો હિસાબ કરવાનો છે, એટલે હું 80માંથી 57ને બાદ કરું છું. તો 80માંથી 50 જાય તો 30 વધે ને, બીજા 7 બાદ કરી નાખો એટલે 23. એટલે અહીંયા કેટલો આવશે? 23. અને એને ગુણ્યા 500. આ ફરજિયાત. હા, બરાબર છે? ક્લિયર છે? ચાલો, હવે થાય 16 પંચાને 80. એટલે 1500 આમ નામ, 16 પંચાને 80 એટલે 8000 ઈ થશે છેદમાં 23. હવે તમે જ્યારે એનો ભાગાકાર કરશો એટલે તમારો ભાગાકાર આવશે 3 પોઈન્ટ સમથિંગ આવશે. સોરી, કેટલો આવશે? 347 સમથિંગ આવશે. 347.83 ભાગાકાર કરશો ને ઓડો એટલે એટલો આવશે. કેટલો આવશે? 347.83. 8000 ભાગ્યા 23 કરવાનું. તો એ ભાગાકાર કરશો એટલે ફાઇનલ આન્સર આવવો આવ્યો, અને એ થઈ જશે 1847.83. સરવાળો કરશો ને એટલે તમને બહુલક આવવો મળશે કંઈક. બરાબર? આપણે કોનો બહુલક મેળવ્યો? આપણે બહુલક મેળવ્યો તો કે ભાઈ માસિક ખર્ચનો. તો માસિક ખર્ચ શેમાં આપ્યો છે? રૂપિયામાં. એનો મતલબ એવો થયો કે આ મને શું મળશે? બહુલક રૂપિયામાં મળશે. બરાબર? ક્લિયર? આ ભાગાકાર કરજો હાથે, હું નથી કરાવતો. કેટલો આવશે? 347.83 સમથિંગ કંઈક આવશે. કદાચ 1-2 પોઈન્ટ પાછળ આમથી આમ હોય, થોડું નેગ્લેક્ટ કરી લેવું તો કંઈક આવો જવાબ તમારો આવશે બહુલકનો. આનો મતલબ શું થયો? મહત્વની વાત એ છે, ભાગાકાર કરીને જવાબ તો બધા લાવી નાખશે, પણ આને સમજવું શું? તો કે ભાઈ 1847.83 રૂપિયા આ શું આવ્યો? બહુલક આવ્યો. કોનો? તો કે માસિક ખર્ચનો. મતલબ કે એવા કુટુંબોની સંખ્યા સૌથી વધારે છે, કે જેનો માસિક ખર્ચ કેટલો છે? આટલો છે. બરાબર? આની કરતાં વધારે ખર્ચ કરવાવાળા કુટુંબો હોય, એમ નથી કહેતો કે આ સૌથી વધારે ખર્ચ છે. આ આંકડો એટલે કે આ બહુલક એવું બતાવે છે કે સૌથી વધારે કુટુંબ એવા છે કે જે આટલા રૂપિયાનો ખર્ચો કરે છે મહિને. આની કરતાં વધારે કરતા હોય એવા 1-2 કુટુંબો હોઈ શકે છે, પણ બહુલક શું બતાવે છે કે સૌથી વધારે કુટુંબોની સંખ્યા છે કે જે 1847 રૂપિયા શું કરે છે? દર મહિને માસિક ખર્ચ કરે છે. એ કુટુંબો સૌથી વધારે છે ગણવામાં. બરાબર છે? આપણને બીજું આપ્યું છે કે નો મધ્યક શોધો. તો મધ્યક માટે આપણને ખબર છે XI વાળી કોલમ જોશે, હું ધારેલા મધ્યક પદ વિચલનથી રીતનો ઉપયોગ કરું છું. UI જોશે ને પછી મારે જોશે FIUI. બરાબર છે? ક્લિયર છે? તો XI કેમ મળશે? તો કે 1000 વત્તા 1500 બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 1000 વત્તા 1500 કેટલા થાય? 2500. 2500 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? આવ્યો 1250. કેટલો આવશે? 1250. આપણા માટે શું બનશે? XI. રેડી? હવે 500 નો ગેપ છે જો બધામાં છે, તો એ 500 નો ગેપ આપણે એડ કરી દઈએ. તો આ કેટલો થશે? 1750. પછી આ થશે 2250. હું બસ 500 એડ કરતો જાઉં છું એટલે 2750. પછી આવશે 3250, 3750, 4250 અને 4750. બધામાં મેં 500 એડ કર્યા એટલે મને બધાની XI મળી ગઈ. હવે હું એ ધારી લઉં છું. એ ધારવા માટે હું સેન્ટ્રલ વેલ્યુનો ઉપયોગ નથી કરી શકાય એમ, કારણ કે અહીંયા ચલો એ બધું જોવા દો. હું તમને શું કહું છું, આપણે ગમે ત્યાં એ ધારવું છે. બરાબર? UI શું આવશે? તો કે એની સામે 0, ઉપર બધા નેગેટિવ આંકડાઓ, નીચે બધા પોઝિટિવ આંકડાઓ. રેડી? પાક્કું? આવું આપણે ભણ્યા હતા થોડાક લેક્ચર્સ પહેલાં. બરાબર? ચલો કરો. 24 ચોકું 96 થાય. કેટલા થાય? 96. 40 તેરી 120 થાય. કેટલા થાય? 120. 33 દુ 66 થાય, -66.
28 એકા 28 થાય, પછી અહીંયા 0, પછી થાય 22 એકા 22, પછી થાય 16 દુ 32, અને આ થશે 7 તેરીને 21. બરાબર છે. આ બધાનો શાંતિથી આપણે હિસાબ કરવો છે, ખોટી ઉતાવળ નથી કરવી. એટલે પહેલાં હું ઓલા જે માઇનસ વાળા છે ને બધાનો હિસાબ કરીએ આપણે. એટલે કે 96, 120, 66 અને 28. આ બધાનો હિસાબ કરો. 6 ને 6 12 ને 8 20, 9 ને 9 6 15, 15 ને 6 21. બરાબર ને? અને આ થશે 300. એટલે આ આવશે બધાનો હિસાબ -310 આવશે. કેટલો આવશે? -310. આ બધાનો હિસાબ કરશો એટલે 5 ને 3 ને 4 7 કેટલો આવશે? 75 આવશે. પણ કેવો? +75 આવશે. +75. ક્લિયર? હવે 310 માંથી 75 બાદ કરવાના છે. તો 310 માંથી 75 બાદ કરો એટલે અહીંયા 5, 5 માંથી 5 સોરી 10, 10 માંથી 5 જાય તો 5, અહીંયા 0, 0 ન હાલે એટલે 10 કહો, 10 માં 6 જાય તો 3. કેટલો આવ્યો? 235. પણ કેવો આવશે? -235. શું કામ? કારણ કે 310 વાળો જે આંકડો છે એ કેવો છે? મોટો છે, ની માઇનસ છે. એટલે આપણો જે જવાબ આવશે આનો હિસાબ કેટલો આવશે? -235 આવશે. બરાબર. સિગ્મા એફઆઈ આપણને 200 આપેલો છે. શું કામ ખબર છે? આગળ લખ્યું હતું કે 200 કુટુંબોનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. એકવાર જોઈ લે એટલે આપણને ખબર પડે કે સાહેબ સાચું બોલે છે. 200 કુટુંબોના છે એટલે આ બધા કુટુંબો કેટલા છે? તો બધાથીને 200 છે. બરાબર. તો હવે મારે મેળવવાનો છે મધ્યક. મધ્યક એટલે કે x બાર. x બાર એટલે કે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. બરાબર. h આપણે ગણ્યો છે? નથી ગણ્યો. તો આપણે h ગણીએ. h કેમ ગણી શકાશે? h એટલે કે અધઃ સીમા સોરી ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. 1500 માઇનસ 1000 એટલે કેટલો આવશે? 500. બહુલકના દાખલામાં ગણો તો પણ આપણને ખબર છે કે બંને દાખલા સાથે પૂછવાનું નથી, તો અલગ અલગ ગણવા પડે. એટલે હું ટેવ રહે આપણને એવી, બીજો કશો વાંધો નથી. તમારો જવાબ કેટલો છે? 3250. 3250 એ શું છે? એ છે. વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ તમને મેળ્યો છે -235. કેટલો મેળ્યો છે? -235 છેદમાં સિગ્મા એફઆઈ કેટલો આપ્યો છે? 200 ગુણ્યા h કેટલી છે? 500. ચલો ક્લિયર છે. તો 0 0 0 0 કટ. આ 235 આ માઇનસ પ્લસ માઇનસ 235 ગુણ્યા 5 કરો એટલે 5 પંચા 25, 2 વધી 5 તરી 15 2 17, 1 વધી 5 દુ 10 ને 1 11 ના છેદમાં 2. 1175 ભાગ્યા 2 કરીએ આપણે. બરાબર ચાલે છે ને? હું શું કરું છું એ મેં આ પ્લસ માઇનસ માઇનસ કર્યું અને 235 પંચા કર્યું. બરાબર છે? ઓકે ડન. તો અહીંયા આવશે 2 પંચા 10, 2 અઠા 16. હાલે ને ભાઈ આવું? હા. 2 સત્તા 14, 2 પંચા 10 એટલે 587.5 આવ્યો. કેટલો આવ્યો? 587.5. તો 3250 માઇનસ 587.5 એ બાદબાકી કરીએ એટલે બાદબાકી કરતાં જે જવાબ આવશે આપણો શું આવશે? મધ્યક આવશે. 3250.00 એક જ 0 છે, એક જ પોઈન્ટ છે. -587.5 અહીંયા લઈએ 10 કો, 10 માંથી 5 જાય તો 5, અહીંયા 9, અહીંયા 4, 9 માંથી 7 જાય તો 2, 4 છે, 14 માંથી 8 જાય તો 6, 2 છે 3, અહીંયા આવશે 8. બરાબર ને? એટલે અહીંયા આવશે 2, કારણ કે અહીંયા બગડો થશે ને. તો કેટલો આવ્યો? 2862.5 રૂપિયા. આ આવ્યો x બાર. આનો મિનિંગ શું? આનો મિનિંગ શું? આનો મિનિંગ શું? 3250 માઇનસ 0 587.5 9 માંથી 7 2 14 માંથી 8 6 13 માંથી 5 એટલે 8 2862.5 આવે છે. આનો મતલબ એવો થયો કે જે સરેરાશ ખર્ચ છે ને 200 કુટુંબોનો એ આ મધ્યક જેટલો છે. આનો મિનિંગ એવો થયો. સરેરાશ જે મધ્યક છે, જે ખર્ચ છે એ આટલો થયો, આવો મિનિંગ થાય આનો. ચોથો દાખલો જોઈએ.
નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. હવે આનો મધ્યક હું નથી મેળવવાનો, એ તમારે જાતે મેળવવાનો છે, બરોબર. આનો આપણે બહુલક મેળવીએ. માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આનો બહુલક મેળવવા માટે આપણે શું કરશું? તો કે ભાઈ અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? તો કે ભાઈ 10, એટલે કે 30 થી 35, બરાબર. એ આપણા માટે બહુલકીય વર્ગ બનશે. લખીએ કે અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ 30 થી 35 છે, તેથી બહુલકીય વર્ગ કયો થાય? 30 થી 35, બરાબર. ક્લિયર? તો હવે મારે શું જોઈશે આ દાખલામાં ગણવા માટે? તો કે L જોશે, F0 જોશે, F1 જોશે, F2 જોશે અને H જોશે. આ બધી વેલ્યુ જોશે. તો L એટલે કે બહુલકીય વર્ગની અધઃસીમા, એટલે કેટલી છે? 30, બરાબર. ત્યાર પછી F0 એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 9, F1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ 10, F2 એટલે બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે 3 અને H એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ છે 35 - 30 એટલે કેટલું આવશે? 5, બરાબર છે. આ ડેટા બધો મને મળી ગયો. હવે મારે ખાલી સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. તો એ મૂકીએ આપણે. પેલું થાય Z = L plus F1 - F0 upon 2F1 - F0 - F2 ગુણ્યા H. ચલો આ બધી કિંમતો મૂકીએ. L આપણને આપ્યો છે 30, પછી F1 10, F0 9, એટલે 10 - 9 છેદમાં 2F1 એટલે કે F1 ગુણ્યા 2 એટલે 10 × 2 = 20, બરાબર. માઇનસ F0 એટલે કેટલું આવશે? ચેક કરો તો. F0 છે 9, માઇનસ F2 કેટલો છે? F2 3 ગુણ્યા H કેટલો છે? 5. રેડી? પરફેક્ટ. ચાલો આગળ થાય 30 + 10 માંથી 9 જાય તો 1, 20 માંથી 9 જાય તો 11, 11 માંથી 3 જાય તો 8, બરાબર ને? ગુણ્યા 5 આમના, એટલે આ થયો 30 + 5/8. હાલો 5 / 8 કરો, ભાગ ચાલતો નથી એટલે 0, અહીંયા આટલું પોઈન્ટ. 8 × 7 = 56 વધી જાય એટલે 8 × 6 = 48. કેટલા વધ્યા? 2, 8 × 2 = 16, 4, 8 × 5 = 40, એટલે કેટલો આવ્યો? 30 + 0.625, મતલબ આનો જવાબ આવશે 30.625. કોનો મધ્યક કોનો આપણે મેળવવાનો હતો? આ માહિતીનો એટલે કે ભાઈ પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા, એટલે કોની સંખ્યા છે? વિદ્યાર્થીની, એટલે કે 30.625 વિદ્યાર્થી. આવો બહુલક આવ્યો આપણો 30.625 વિદ્યાર્થી. આવો બહુલક આવ્યો. આનો મતલબ એવો થયો કે એવા શિક્ષકોની સંખ્યા સૌથી વધારે છે. જુઓ, એવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા સૌથી વધારે છે કે જ્યાં રેશિયો કેટલો છે શિક્ષક વિદ્યાર્થીનો? 30.625. એટલે 30.625 રેશિયો ધરાવતા કેન્દ્ર શાસિત અથવા રાજ્યની સંખ્યા કેવી છે? સૌથી વધારે છે. આનો મિનિંગ એવો નીકળે બહુલકનો, બરાબર છે. આનો મધ્યક તમારે જાતે મેળવવાનું છે. એનો મધ્યક કંઈક આવશે 29 point સમથિંગ આવશે, જે આવે 29 point સમથિંગ આન્સર આવશે મધ્યકનો. તો આનો મતલબ શું થયો કે સરેરાશ રેશિયો આખા ભારતનો કેટલો છે? 29 point સમથિંગ છે. એટલે મધ્યક અને બહુલક વચ્ચે જે અર્થ નીકળે છે એ અર્થને થોડોક ડિફરન્શિએટ કરતા શીખજો, બરાબર છે. 5મો દાખલો આપેલો છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે. 3000 થી 4000 રન કર્યા હોય વન ડે મેચની અંદર, એવા બેટ્સમેન 4 છે. 4000 થી 5000 રન કર્યા હોય બેટ્સમેન કેટલા છે? 18 છે. આવા વિશ્વના આખો ડેટા આપ્યો છે કે 10000 થી 11000 રન કર્યા હોય એવા કેટલા બેટ્સમેનો છે? એક જ બેટ્સમેન છે, બરાબર. આવું આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે અને આપણે આનું મેળવવાનું છે બહુલક. શું મેળવવાનો છે? બહુલક મેળવવાનો છે.
તો બહુલક મેળવવા માટે આપણને ખબર છે કે અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ છે 4000 થી 5000 છે. મતલબ બહુલકીય વર્ગ કયો થશે કે ભાઈ 4000 થી 5000. બરાબર, ક્લિયર, ફાઇનલ છે એટલું. તો આવું થાય. તો હવે મારે જોઈએ છે L, F0, F1, F2 એન્ડ H. આટલી વેલ્યુ મળશે તો જ મને બહુલક મળશે, બાકી બહુલક મળવાનો નથી. L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે? 4000. એટલે L કેટલું આવશે? 4000. બરાબર. પછી છે F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 4. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ 18. F2 એટલે કે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ એટલે 9. અને H કેટલો છે કે ભાઈ 5000 માઇનસ 4000 એટલે કે ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા એટલે કેટલું આવશે H? અહીંયા આગળ 1000 આપણો H બને છે. ચલો, ક્લિયર છે એટલું. સૂત્રમાં બધી કિંમત મૂકવાની છે અને આપણો જવાબ લાવવાનો છે. બરાબર. તો આપણું સૂત્ર શું કહે છે કે Z ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કંઈક આવું સૂત્ર બને. તો L કેટલો આપ્યો છે આપણને ચેક કરો તો. L છે 4000 વત્તા F1 માઇનસ F0 એટલે કે 18 માઇનસ 4 છેદમાં 2F1 એટલે કે 18 દુ 36 માઇનસ F0 માઇનસ F2 એટલે માઇનસ 4 માઇનસ 9 ગુણ્યા H. H ઇઝ વોટ? 1000 એટલે કે 1000 આપણને H આપ્યો છે. રેડી? કમ્પ્લીટ. ચલો બાદબાકી કરો તો આ થશે 4000 પ્લસ 18 માઇનસ 4. 18 માંથી 4 જાય તો કેટલા વધે? 14 છેદમાં 36 માંથી 4 બાદ કરો એટલે 31. 31 માંથી હજી 9 બાદ કરો એટલે કેટલા આવશે? 23 ને 22. બરાબર ને? 31 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવશે? 22. એને ગુણ્યા 1000. હજી હિસાબ બાકી છે. જો 2 11 ને 2 17 થાય. 11 દુ અને 7 દુ એટલે આપણું કામ થઈ જાય ઇઝી. તો 4000 વત્તા 7000 ભાગ્યા 11 આપણે આવું કરવાનું છે. બરાબર. તો 7000 ભાગ્યા 11 કરીએ આપણે. 7000 ભાગ્યા 11 કરીએ. તો 11 6 66 થાય ને? કેટલા વધે? 4. એક 0 ઉતાર્યો. 11 તેરી 33. કેટલા વિધ્યા? 6. એક 0 ઉતાર્યો. 11 પંચા 55. કેટલા વિધ્યા? 5. આ ઉતરી ગયો, આ ઉતરી ગયો. હવે 0 મૂકો એટલે પોઈન્ટ મૂકવો પડશે. 11 ચોક 44. કેટલા વિધ્યા? 6. તો 11 પંચા 55 એટલે કેટલો જવાબ આવ્યો? 4000 પ્લસ 635.55 એટલો થયો ને? 45. એટલે આનો જવાબ આવ્યો 4635.45. શું બહુલક કોનો મેળવ્યો આપણે? કોનો બહુલક મેળવ્યો ચેક કરો. બહુલક આપણે મેળવ્યો છે રનનો. શેનો? રનનો. એટલે કે 4635 રન. આનો મતલબ એવો થયો કે સૌથી વધુ બેટ્સમેનોની સંખ્યા એવી છે કે જેને 4635 રન કરેલા છે. 10,000 રન કરવાવાળા વ્યક્તિઓ તો વધારે છે જ, પણ સૌથી વધારે ખેલાડીઓ કે બેટ્સમેનો એવા છે કે જેને 4635 રન કરેલા છે. બહુલક ઉપરથી આપણને આવી માહિતી મળે. બરાબર છે? કમ્પ્લીટ છે. તો આજે આટલું રાખીએ છીએ આપણે. આવતા લેક્ચરમાં આપણે બહુલકના જે 1-2 દાખલા હજી બાકી છે એ પૂરા કરશું અને આ ચેપ્ટરને આગળ વધારશું. વધુમાં તમને લોકોને નીચે વોટ્સએપની લિંક આપી છે, જેની અંદર જોડાવાથી તમને ડેઇલી જે વિડીયો અપલોડ થાય છે તમને તાત્કાલિક લિંક તમને એની મળતી રહેશે. વધુમાં આ લેક્ચરની જે PDF છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે આ આખા દાખલાની જે PDF છે તમે મેળવી શકશો. તો ધન્યવાદ. આપ જો મને જોયો, શાંતિથી જોયો, તો આટલું રાખીએ.
ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.